આપણે સૌ તો જાણીએ છીએ કે ઓલા ઉબેર આપણા માટે જીવનનો એક ભાગ બની ગયો છે, પરંતુ શું તમને ખ્યાલ છે પીક અવર્સ દરમિયાન કેબ હવે મોંઘી થશે? જી હા, ઓલા ઉબેર રેપિડો હવે બમણું ભાડું વસૂલશે. ડ્રાઈવર રાઈડ કેન્સલ કરશે તો 10% દંડ થશે અને કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી દીધી છે. જો તમે ઓફિસમાં મુસાફરી કરતા હો અથવા સાંજના પીક અવર્સ દરમિયાન ઓલા ઉબેર અથવા રેપિડો દ્વારા મુસાફરી કરો છો તો હવે તે તમારા ખિસ્સા પર વધુ ભાર પાડી શકે છે. કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેના હેઠળ એપ આધારિત ટેક્સી કંપનીઓ હવે પીક અવર્સ દરમિયાન બેઝ ભાડું બમણું વસૂલ કરી શકશે. પ્રશ્નો અને જવાબોમાં ભાડું વધારવાના નવા નિયમો એ પણ જણાવી દઈએ. અમુક સવાલો તમને પણ થતા હશે, એના પણ જવાબ આપી દઉં. સરકારે કેબ કંપનીઓ માટે કયો નવો નિયમ બનાવ્યો છે તમને થશે તો કેન્દ્ર સરકારે મંગળવારે મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા એટલે કે MVAG 2025 જાહેર કરી. આ અંતર્ગત ઓલા, ઉબેર, રેપિડો જેવી ઇનડ્રાઈવ જેવી કેબ કંપનીઓને પીક અવર્સ દરમિયાન બેઝ ભાડાના બમણા એટલે કે 2 ગણા ભાવ સુધી વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે અને અગાઉ આ મર્યાદા 1.5 ગણી હતી. બીજો સવાલ તમને એ પણ થતો હશે કે પીક અવર્સ એટલે શું? કોને ગણવા પીક અવર્સ? પીક અવર્સ એ એવો સમય હોય છે જ્યારે રસ્તાઓ પર ભારે ટ્રાફિક હોય છે અથવા કેબની માંગ સૌથી વધારે હોય છે, જેમ કે સવાર અને સાંજના ધસારાના કલાકો દરમિયાન અથવા ખરાબ હવામાન દરમિયાન. ત્રીજો પણ સવાલ તમને થતો હશે કે શું નોન પીક અવર્સ દરમિયાન પણ ભાડા પર અસર થશે? જવાબ છે હા. નવા નિયમો અનુસાર નોન પીક અવર્સ દરમિયાન એટલે કે જ્યારે માંગ ઓછી હોય છે ત્યારે ભાડું બેઝ ફેરના ઓછામાં ઓછું 50% હશે. એટલે કે જો બેઝ ફેર 100 રૂપિયા હોય તો ઓછામાં ઓછા 50 રૂપિયા ચૂકવવા પડશે. હવે અગત્યનો સવાલ, મૂળ ભાડું શું છે અને તે કોણ નક્કી કરે છે? બેઝ ફેર એક કેબ, ઓટો રિક્ષા અથવા બાઇક ટેક્સી માટે નક્કી કરાયેલ મૂળભૂત ભાડું છે. આ ભાડું વિવિધ રાજ્યોની સરકારો દ્વારા નક્કી કરવામાં આવે છે. તો તમે પણ ધ્યાન રાખજો અને નક્કી કરજો કે કેવા સમયની અંદર તમારા કેબને બુક કરવી.